અફઘાનિસ્તાને છુપાઈને પહાડોની વચ્ચે આંસુ પાથરી દીધું। મિત્રો, આજની તારીખમાં અફઘાનિસ્તાન પર તાલિબાની શાસન છે। તાલિબાની કેવી રીતે પોતાના લોકોને તડપાવીને પોતાના ખીચ્ચા ભરે છે આ બધું તો આપણે જાણીએ જ છીએ, પરંતુ કટ્ટરવાદીઓની વચ્ચે હર એક દિવસ ડરના છાયામાં ગુજારતા અફઘાનિસ્તાનના લોકોએ કંઈક એવું કરીને દેખાડ્યું છે જે પોતાની જાતમાં એક ચમત્કાર છે અને આ ઉપાય કદાચ ભારતને પણ અપનાવવો પડી જાય। જી હા, અફઘાનિસ્તાન આ સમયે દુનિયાના 10 સૌથી ગરીબ દેશોના લિસ્ટમાં 9મા નંબરે છે। ત્યાંની 55% જનતા ગરીબી રેખાની નીચે જીવન વ્યતીત કરવા માટે મજબૂર છે। તાજા રિપોર્ટની માનીએ તો દેશમાં 85%થી વધુ લોકો ભૂખમરાના શિકાર બનતા જાય છે, જેમને ખૂબ ઓછો રોજગાર મળે છે। કહેવાય છે કે જરૂરિયાત જ આવિષ્કારની જનેતા છે અને રાંધેલું ભોજન ખાવાની જરૂરિયાતને ચાલતા અફઘાનિસ્તાનના કારીગરોએ એક એવો આવિષ્કાર કર્યો છે કે જેને જોઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો સુધી હેરાન છે। આપને જણાવીએ કે આ આવિષ્કાર કોઈ મોટી કંપની કરે તો એના એક યુનિટ માટે હજારો રૂપિયા ચાર્જ કરે, પરંતુ અફઘાની કારીગરોએ તૂટેલા અરીસાના ટુકડાઓથી એક એવો અજુબો બનાવ્યો છે કે જે આપને વિના કોઈ ખર્ચ જમવાનું તૈયાર કરી આપે છે। એટલા માટે જ અફઘાનિસ્તાનના શહેરી વિસ્તારથી લઈને પહાડી વિસ્તારમાં હર એક મિડલ ક્લાસ વ્યક્તિએ આ અનોખી પ્રોડક્ટ ખરીદી છે અને તેમનું જીવન બદલાઈ ચૂક્યું છે। આખરે શું છે આવિષ્કાર કે જેને અફઘાનિસ્તાનમાં ધૂમ મચાવી દીધી છે? આજના વિડીયોમાં તમામ હકીકતો જણાવીશું, પરંતુ એક નાનકડી વિનંતી છે, જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું સબસ્ક્રાઇબ બટન દબાવી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા। મિત્રો, આ છે અફઘાની કારીગરો દ્વારા જુગાડથી બનાવવામાં આવેલ સોલર ઓવન ડીશ એન્ટેના જેવી દેખાતી આ વસ્તુ એમ તો સાવ સાધારણ લાગે છે, પરંતુ એને બનાવવા પાછળ અફઘાનિસ્તાનના કારીગરોએ ખૂબ મહેનત અને શોધ અને ડેવલપમેન્ટની પણ જરૂર પડી છે। સૌથી મોટી વાત તો એ છે કે કારીગર ના તો ભણેલા ગણેલા છે કે ના કોઈ સરકારી આ યોજના છે અને આ ના કોઈ NGOની પહેલ છે। બસ પોતાની કલાના દમ પર લોઢાના સળિયા અને અરીસાના ટુકડાઓથી એમણે એક એવું યંત્ર બનાવ્યું છે કે જે રસોઈના એ તમામ કામ કરે છે જે LPGથી ચાલતા ગેસ સ્ટોવ કરે છે। આ ચૂલાને ચલાવવા ના તો કોઈ વીજળીની જરૂર છે કે ના કોઈ ગેસ કે ઈંધણની, બસ આને સૂરજના તાપે રાખી દો અને આ એવો કમાલ દેખાડશે કે કાગળથી લઈને લાકડા સુધીને સળગાવી દેશે। આપ તસવીરમાં જોઈ શકો છો કે કેવી રીતે ત્યાંના કારીગરો દેશી જુગાડથી આ સોલર ઓવનને બનાવી રહ્યા છે, જેના માધ્યમથી કોઈ પણ ખર્ચ વિના રાંધતા જોવા મળે છે। એટલા માટે અફઘાનિસ્તાનના લોકોમાં આ પ્રોડક્ટ ખૂબ જ પ્રસિદ્ધ થવા પામી છે, કારણ કે દર મહિને 2500ની કમાણીમાં LPG ગેસ સિલિન્ડર લેવો એક સપના જેવું છે। એટલા માટે આ પ્રોડક્ટની કોઈ જાહેરાત કર્યા વગર દર મહિને હજારો સોલર ઓવનનું વેચાણ થઈ રહ્યું છે અને હવે અફઘાનિસ્તાનના કારીગરો આ પ્રોડક્ટને બીજા ગરીબ દેશોમાં એક્સપોર્ટ કરવા માટે પણ તૈયાર છે। સૌથી મોટી વાત તો એ છે કે આમાં ના લાકડાની જરૂર પડે છે કે ના ગેસની, એટલે કે આ પ્રોડક્ટ પોકેટ ફ્રેન્ડલી હોવાની સાથે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ છે, જે ના તો ધુમાડો છોડે છે કે ના કોઈ હાનિકારક ગેસ, પરંતુ આ તો આપણને વરદાનમાં મળેલી સૂરજની એનર્જીનો ઉપયોગ કરીને અફઘાનિસ્તાનના લોકોનું જીવન સુધરી રહ્યું છે। આ સિવાય જંગલોમાં લાકડા કપાતા ગેસ મેળવવા જમીનનું ખોદાણ અને બીજા દેશો પર નિર્ભર રહેવું બિલકુલ બંધ। મિત્રો, અખંડ ભારતથી જુદા પડીને અફઘાનિસ્તાન દેશે ત્યાં ખૂબ મુસીબતોનો સામનો કર્યો છે। સદીઓથી ત્યાંના શાસકોએ દેશને લૂંટ્યો છે અને જનતા દરેક રીતે પીડાતી રહી છે। ઘણીવાર આક્રમણ થયા, ઘણા બધા સામ્રાજ્ય અને મોટા દેશોએ એના પર શાસન ચલાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ આજ સુધી અફઘાનિસ્તાન પણ કોઈ રાજ ના કરી શક્યું। એટલા માટે તો તેને ગ્રેવ યાર્ડ ઓફ ધ એમ્પાયર એટલે કે સામ્રાજ્યનું મોટું કબ્રિસ્તાન કહેવામાં આવે છે। એવું એટલા માટે છે કે અહીંના લોકો ખૂબ સ્વાવલંબી હોય છે, એમનામાં ખૂબ સહનશક્તિ હોય છે, તેઓ પોતાના પગ પર ઊભા રહીને કામ કરવાનું પસંદ કરે છે। જેમ કે કહેવાતું હતું કે તાલિબાની શાસન આવ્યા પછી અફઘાનિસ્તાન એકદમ બેકવર્ડ થઈ જશે, પરંતુ હવે વસ્તુ બદલાઈ રહી છે। સૌથી મોટી વાત છે અફઘાની કારીગરો છે એમની પાસે જે આવડત અને જે કાર્યશૈલી છે કે જે પ્રમાણે તેઓ પોતાની કારીગરી દેખાડી રહ્યા છે, એનાથી આ પ્રોડક્ટ પોતાની જાતમાં ખૂબ વધુ સારી બનીને સામે આવી રહી છે। પરંતુ અફઘાની કારીગરો આ સોલર ઓવન બનાવે છે કેવી રીતે? આવો જોઈએ। મિત્રો, આ સોલર ઓવન સંપૂર્ણ રીતે જુગાડથી બને છે અને એને બનાવવા સૌથી પહેલા લોઢાના પાતળા સળિયા લેવામાં આવે છે અને પછી તેને કાપીને વેલ્ડિંગથી કંઈક એવી રીતે જોડવામાં આવે છે કે જે ડીશ જેવું સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે। અહીં કારીગરોએ એ વાતનું ધ્યાન રાખે છે કે ડીશ બિલકુલ વાંકા ચૂકી ના બને
કારણ કે સોલર લાઇટ અને ગરમી બીજે ક્યાંક રિફ્લેક્ટ થઈ જાય અને સોલર ઓવન કામ ના કરે. હવે સ્ટ્રક્ચર બની ગયા બાદ એને બીજા કારીગરો પાસે મોકલવામાં આવે છે, જે એના પર ડીશ આકારમાં એલ્યુમિનિયમની એક પટ્ટી લગાવે છે, જેનાથી એવી ડીશ બનીને તૈયાર થઈ જાય છે કે જેનો ઉપયોગ જેમ ભારતમાં ટીવી ચેનલો માટે છત પર ડીશ લગાવી કરવામાં આવે છે એમ જ, પરંતુ હજુ માત્ર 50% જ કામ થયું છે, કારણ કે માત્ર એલ્યુમિનિયમ સૂરજની રોશનીને રિફ્લેક્ટ નહીં કરી શકે. એટલા માટે હવે ઘણા કારીગરો સાથે મળીને ખૂબ સાવધાનીથી ડીશ પર ફેવિક્વિકના માધ્યમે કાચના નાના નાના ટુકડા લગાવે છે. આ અરીસાના ટુકડાઓની ખાસિયત છે કે જ્યારે સૂરજનો તડકો એના પર પડે છે તો એ પછી રિફ્લેક્ટ થાય છે, એટલે કે ટકરાઈને પાછો ફરે છે. હવે આપ કહેશો કે આ તડકો તો અરીસાથી ટકરાઈને પાછો ચાલ્યો ગયો હશે, તો કેવી રીતે જમવાનું રાંધી શકાય? અહીં અફઘાની કારીગરોની કારીગરી સામે આવે છે. જી હા, કારીગરો એ યુનિવર્સિટીમાં ભણ્યા વિના કોઈ ડિગ્રી જુગાડથી એવી ડિઝાઇન તૈયાર કરી છે કે જેમાં ડિશનું સેન્ટર સેટ રહે છે, એટલે કે આખી ડિશ પર જેવા સૂરજના કિરણો પડે તે રિફ્લેક્ટ થઈને સેન્ટરમાં એક જ જગ્યાએ એકત્રિત થઈ જાય. એ રીતે બિલોરી કાચ તડકે રાખતા કાગળ સળગાવે છે, ઠીક એવી જ રીતે અહીં જે ડીશ પર અરીસાના નાના નાના ટુકડાઓ લગાવેલા હોય છે તે સૂરજના કિરણોને એકત્ર કરીને ગરમી આપવાનું કામ કરે છે. હવે એક લાંબા સળિયાથી એક વાસણ મૂકવાનું સ્ટેન્ડ બનાવવામાં આવે છે, જેનાથી ડીશથી તડકો સીધો વાસણમાં પડે અને વાસણ ધીમે ધીમે ગરમ થઈ અને જમવાનું બને. આ ગેસના સ્ટવ અને ઇલેક્ટ્રોનિક સગડીની જેમ કામ કરે છે. હવે આ બનાવવામાં કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. મોટી મોટી સોલર કંપનીઓ એને કોપી કરી શકે છે, પરંતુ તેઓ આવું નહીં કરે, કારણ કે તેઓ માત્ર લોઢાના સળિયા, એલ્યુમિનિયમ અને અરીસાના ટુકડાઓથી આવી જુગાડુ પ્રોડક્ટ બનાવે તો એમને સસ્તામાં વેચવી પડે અને તેમને કમાવવા ના મળે. એટલા માટે તેઓ સોલર સેલ્સથી બનાવી પોતાના મોંઘા સોલર ચૂલાઓ વેચે છે. જો કે અફઘાનિસ્તાનના જુગાડનો આવિષ્કાર હવે દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. મિત્રો, ત્યાંના ગરીબ પરિવારો માટે આવિષ્કાર આશીર્વાદના રૂપે છે. જે ક્રાંતિ અફઘાનિસ્તાનમાં આવી એવી ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આવી શકે અને આવી રીતે લોકો સસ્તા ઓવન તૈયાર કરીને મોંઘવારીને અંકુશમાં લાવી શકે છે. આપનું આ વિશે શું માનવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે જો આપ પણ માનતા હો કે માના રોટલામાં મીઠાશ હોય છે તો એક લાઈક કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.